નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર સ્કૂલ દ્વારા આયોજિત ઈ લર્નિંગ ક્લાસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। વિજ્ઞાનની અંદર પ્રથમ પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની અંદર અગાઉનું લેક્ચર તમે ધ્યાનપૂર્વક શીખી ચૂક્યા હશો। ચલો નવા લેક્ચરની વાત કરીએ। ભાગ 1 ની અંદર આપણે એવું શીખી ચૂક્યા હતા કે રાસાયણિક પ્રક્રિયાઓને જો રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે તો તેમાં રંગ પરિવર્તન થાય છે, ભૌતિક અવસ્થાઓ બદલાય છે, વાયુ ઉત્પન્ન થાય છે, આવી જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે। આપણે બે પ્રક્રિયાઓ જોઈ ચૂક્યા હતા, એક મેગ્નેશિયમની પટ્ટીવાળી અને બીજી દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા। આ બંને પ્રક્રિયાઓ આપણે જોઈ ચૂક્યા હતા અને આ બંને પ્રક્રિયાઓ આપણે લખી દીધી। હવે આ પ્રક્રિયાઓને રાસાયણિક સમીકરણ તરીકે કેવી રીતે લખી શકાય એ સમજીએ। સારું, ચલો પ્રક્રિયા 1 અને એને આપણે લખી છે રાસાયણિક સમીકરણ તરીકે। તો મારી પાસે પ્રક્રિયા 1 નું સમીકરણ છે, મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। આ પ્રક્રિયા 1। પ્રક્રિયામાં બે તત્વો ભાગ લે છે તો આ બંનેને કહેવામાં આવે છે પ્રક્રિયકો। આ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આ મળે છે તમને નિપજ। પ્રક્રિયકો અને નિપજને દર્શાવવા માટે આપણે તીરનો ઉપયોગ કરીએ છીએ કે આ બે વચ્ચે પ્રક્રિયા થઈ છે ને આ તમને નિપજ મળે। આ આપણી પહેલી પ્રક્રિયા હતી। આ સમીકરણ એ જ દર્શાવે છે કે જે આપણે સમીકરણ પ્રક્રિયામાં કરી ચૂક્યા છીએ। મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, જે રાખ તરીકે ઓળખવામાં આવે છે। ચલો પ્રક્રિયા નંબર 2 કઈ પ્રક્રિયા હતી યાદ કરો મિત્રો? દાણાદાર ઝીંકને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો તેમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। ચલો એને આપણે સમીકરણ તરીકે લખીએ તો દાણાદાર ઝીંક ની પ્રક્રિયા મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવાની છે તો એમાંથી ZnSO4 વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। આ પ્રક્રિયા ની અંદર પણ આ બંને આપણા માટે પ્રક્રિયકો છે। આ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ મળે છે। નિપજ બે કે બે કરતા વધારે પણ હોઈ શકે। તો આ પ્રક્રિયાને અંતે આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થયેલો દેખાય છે। હાઇડ્રોજન વાયુ છે જેના પરપોટ આપણે જોયા હતા। આ સમીકરણ આપણે સમજી ચૂક્યા છીએ। હવે એક નવી બાબત આવે છે કે આ સમીકરણ સંતુલિત છે કે નહીં, કેમ સંતુલિત કરવું પડે? તો દળ સંચયનો નિયમ એવો કહે છે કે વિશ્વની અંદર દળનો જથ્થો હંમેશા અચળ રહે છે, દળનો જથ્થો કદી બદલાતો નથી। તો એના માટે આ પ્રક્રિયકોની અંદર જેટલા પણ પરમાણુઓ જોડાયેલા છે એમાં પરમાણુઓની સંખ્યા નિપજના પરમાણુની સંખ્યા જેટલી જ હોવી જોઈએ। મતલબ પ્રક્રિયકોના પરમાણુ અને નિપજના પરમાણુ સરખા હોવા જોઈએ। પ્રક્રિયકોના પરમાણુ અને નિપજના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ। જો ન હોય તો આપણે એને સંતુલિત કરવું પડે। દાખલા તરીકે અહીંયા આગળ એક ઉદાહરણ લઈએ। આ પ્રક્રિયકો છે। પ્રક્રિયકોની અંદર ઝીંક Zn, ઝીંકના પરમાણુની સંખ્યા 1 છે અને નિપજની અંદર પણ ઝીંકના પરમાણુની સંખ્યા 1 છે। મતલબ આ ઝીંક અને આ ઝીંકના પરમાણુની સંખ્યા સમાન હોવાથી સંતુલિત છે। આગળ જોઈએ। સમીકરણની અંદર પ્રક્રિયકોની અંદર બીજા ભાગની અંદર હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 છે અને નિપજની અંદર પણ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 છે। મતલબ આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા સમાન હોવાથી સંતુલિત છે। નંબર 3 સલ્ફરના પરમાણુની સંખ્યા પ્રક્રિયકોમાં 1 છે
અને નિપજની અંદર પણ સલ્ફરના પરમાણુઓની સંખ્યા 1 છે. મતલબ સલ્ફરના પરમાણુઓ પ્રક્રિયકોમાં જેટલા છે એટલા જ નિપજમાં છે. મતલબ એ રાસાયણિક રીતે સંતુલિત છે. દળ સંચયના નિયમનું પાલન થાય છે. આગળ જોઈએ. ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા 4 છે. પ્રક્રિયકોની અંદર ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા 4 છે. જ્યારે નિપજની અંદર પરમાણુઓની સંખ્યા પણ 4 છે. માટે એવું કહી શકાય કે આ સમીકરણ આપણે જે જોઈ ચૂક્યા છીએ, આ સમીકરણ રાસાયણિક રીતે સંતુલિત સમીકરણ છે. દળ સંચયના નિયમનું પાલન કરે છે. એને સંતુલિત કરવાની જરૂર નથી. એ કુદરતી રીતે જ સંતુલિતમાં છે. આ પ્રક્રિયા સિવાય જો કોઈ બીજું સમીકરણ હોય જે સંતુલિતમાં નથી, એના વિશે આપણે ડિટેલમાં સમજીએ કે કોઈ એવું સમીકરણ છે કે જે સંતુલનમાં નથી, તો એને સંતુલિત કેવી રીતે કરવું, એના સ્ટેપ, એના જુદા જુદા સોપાનોની હવે આપણે ડિટેલથી સમજ લઈએ. હા મિત્રો, આ જે લખેલું છે તમે નોંધી રાખજો તમારી નોટબુકની અંદર. બરાબર? ચલો હવે રાસાયણિક સમીકરણ કોઈ સંતુલનમાં નથી, તો એને સંતુલિત કેવી રીતે કરવું એ સમજીએ. ચલો નવો મુદ્દો આવે છે. જો કોઈ સમીકરણ રાસાયણિક રીતે સંતુલિત નથી, તો એ સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું એક ઉદાહરણ લઈને આપણે સમજશું. તો નવો મુદ્દો છે रासायनिक समीकरण में संतुलित करવું. બરાબર? ચલો એના માટે આપણે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા લઈએ. દાખલા તરીકે મારી પાસે આ રાસાયણિક પ્રક્રિયા છે Fe+H2O Fe3O4 +H2. આ કોઈ એક સમીકરણ છે. આયનને પાણીની હાજરીમાં, વરાળની હાજરીની અંદર એના ઉપર કોઈ પ્રક્રિયા કરવામાં આવે તો તમને આ પ્રકારનું કોઈ એક સમીકરણ આપેલું છે. તો આ સમીકરણ રાસાયણિક રીતે આપણે સંતુલિત કરવું છે. સંતુલનમાં નથી, જોઈ લઈએ. તો સૌથી પહેલા જુદા જુદા એના સોપાનો છે. ચલો આ સમીકરણને મારે સંતુલિત કરવું હોય તો મારી પાસે પહેલું સોપાન 1 અથવા ચરણ 1, તે પહેલા આપણે કરીશું શું આને સંતુલિત કરવા માટે? સૌથી પહેલા આપણા માટે જે આ પ્રક્રિયકો છે અને આ જે નિપજ છે, એ પ્રક્રિયકો અને નિપજના દરેક સૂત્રની આજુબાજુ એક ચોરસ પેટી બનાવી દઈશું, ચોરસ બોક્સની અંદર મૂકી દઈશું. જેના કારણે આપણે એની અંદર કોઈ કિંમતો મૂકવી હોય તો લખી શકાય. તો પહેલું સોપાન કે ભાઈ પ્રક્રિયકો અને નિપજના દરેક સૂત્રોને એક ચોરસ બોક્સમાં મૂકીને લખીશું. તો આ પહેલો મુદ્દો છે. ફરીથી આ સમીકરણ લખીએ આપણે Fe+H2O, એમાંથી આપણને નિપજ મળે છે Fe3O4 +H2. શું વાત કરીએ આપણે કે ભાઈ આ સમીકરણને આપણે ચોરસ બોક્સની અંદર મૂકી દેવાનું છે. ચોરસ બોક્સની અંદર મૂકી દઈએ. કેમ ચોરસ બોક્સની અંદર મૂક્યું છે? કારણ કે આપણે રાસાયણિક સમીકરણ જ્યારે સંતુલિત કરીએ તો સમીકરણમાં કોઈ ફેરફાર નથી કરવાનો. આપણે અહીંયા આગળ આંકડા નથી બદલવાના,
માત્ર સંતુલિત કરવા માટે જે પણ કિંમતો મૂકવાની છે એની આગળ પાછળ મૂકી શકાય માટે સમીકરણમાં આવતા સૂત્રની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. ચલો સોપાન 2 એક યાદી બનાવીએ કે પ્રક્રિયકોની અંદર કેટલા તત્વો છે, કુલ તત્વોના પ્રક્રિયકોમાં કેટલી સંખ્યા છે અને નિપજમાં કેટલી સંખ્યા છે. તો અહીંયા આગળ આપણે તત્વ લખીશું, બરાબર. અહીંયા લખીશું LHS ડાબી બાજુ, એટલે લખીશું પ્રક્રિયકો ની સંખ્યા. અહીંયા લખીશું RHS નિપજમાં તે તત્વોની સંખ્યા. ફરીથી લખી નાખીએ. ચલો હવે મારી પાસે કેટલા તત્વો છે તો કે Fe આયન, તો અહીં લખીશ Fe. ચલો પછી કેટલા છે ઓક્સિજન, તો ઓક્સિજન O. પછી છે હાઇડ્રોજન. આવા 3 તત્વો મને દેખાય છે, આયન, હાઇડ્રોજન, ઓક્સિજન. આ 3 તત્વો મેં લખ્યા. હવે પ્રક્રિયકોની અંદર 3 તત્વોની કેટલી સંખ્યા છે એ નોંધીએ. આ પ્રક્રિયકો છે, પ્રક્રિયકમાં આયનની સંખ્યા 1 દેખાય છે, તો હું અહીં લખીશ 1. હાઇડ્રોજનની સંખ્યા 2 દેખાય છે, તો હાઇડ્રોજનની સંખ્યા 2 અહીં લખીશ. ઓક્સિજનની સંખ્યા 1 દેખાય છે, તો અહીંયા આગળ હું 1 લખીશ. જમણી બાજુએ જ્યારે નિપજની અંદર એના એ તત્વોની વાત કરીએ તો આ પ્રક્રિયકોની વાત હતી. હવે એવા ને એવા આંકડા આપણે નિપજમાંથી નોંધવાના છે. તો નિપજની અંદર જોઈએ તો આયનની સાથે 3 જોડાયેલા છે, મતલબ અહીંયા આગળ પ્રક્રિયકોમાં 1 આયન હતો, નિપજની અંદર 3 આયનના પરમાણુ થઈ ગયા છે, તો હું લખીશ 3. ઓક્સિજનના અહીંયા આગળ માત્ર 1 જ પરમાણુ હતો, ઓક્સિજનના અહીંયા આગળ છે 4 પરમાણુઓ, મતલબ ઓક્સિજનના પરમાણુ લખીશ અહીંયા 4. હાઇડ્રોજનના પરમાણુ 2 હતા, અહીંયા આગળ હાઇડ્રોજનના પરમાણુઓ 2 છે, મતલબ અહીં લખીશ 2. બરાબર. તો આ પ્રમાણે પ્રક્રિયાઓ કરી શકાય છે. હવે આ પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા ન હોય તો આપણે હવે પછીના ક્રમશઃ મુદ્દાની અંદર એવું જોવાનું છે કે આ પ્રક્રિયાને સંતુલિત કેવી રીતે કરી શકાય. તમને એ બાબતની ચોક્કસ ખબર પડી ગઈ હશે કે પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા નિપજના પરમાણુઓની સંખ્યા અલગ છે, માટે આ સમીકરણ રાસાયણિક રીતે સંતુલિત નથી. તો આપણે આ સમીકરણને રાસાયણિક રીતે સંતુલિત કરીએ. ચાલો સોપાન નંબર 3. ચલો સોપાન 3 માં શું કરીશું આપણે? પ્રક્રિયકો અને નિપજ બંનેમાંથી કોઈ પણ એક સંયોજન પસંદ કરી શકાય. સૌથી વધુ પરમાણુઓ એટલે કે તત્વો ધરાવતું સંયોજન પસંદ કરો. ચલો આ સિવાય પણ તમે ગમે તે પસંદ કરી શકો છો, પરંતુ સૌથી વધારે જેની અંદર પરમાણુ આવેલા છે, સૌથી વધારે જેની અંદર તત્વો આવેલા છે, જેની સંખ્યા સૌથી વધારે છે તેવું કોઈ એક સંયોજન પસંદ કરો. આપણે આ સંયોજન પસંદ કરીએ છીએ નિપજમાંથી Fe3O4. તો આપણે જે પસંદ કરીએ છીએ Fe3O4 આ સંયોજન પસંદ કર્યું છે. એમાં પરમાણુ તત્વોની સંખ્યા વધારે છે, એને સંતુલિત કરવાનો પહેલા વિચાર કરીએ. અને એની અંદર પણ
આપણે ઓક્સિજન થી શરૂઆત કરીશું. તો સૌથી પહેલો મુદ્દો આપણે ઓક્સિજન ને સંતુલિત કરીશું. બરાબર, આ યાદ રાખજો. આપણે ઓક્સિજન ને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, અહીંયા તત્વ તરીકે આપણી પાસે શું છે? ઓક્સિજન. તત્વ તરીકે આપણી પાસે શું છે? ઓક્સિજન. શરૂઆત, ચલો અહીં ધ્યાન આપો. શરૂઆત, ચલો શરૂઆતમાં પહેલા આપણે કોઈ પ્રક્રિયા કરી નથી, તો પ્રક્રિયકોમાં, ચલો પ્રક્રિયકોમાં કેટલા છે ઓક્સિજન? તો કે પ્રક્રિયકોમાં માત્ર એક જ છે, અને એ પણ શેમાં છે? જુઓ, H2O માં. તો લખી શકાય કે ભાઈ એક જ છે, અને એ છે પાછા H2O ની અંદર. બરાબર, એક જ છે અને એ પણ H2O ની અંદર. અને નિપજ ની અંદર ક્યાં છે? તો કે અહીંયા છે, જુઓ Fe3O4. એ કેટલા છે? 4. તો લખી શકાય કે ભાઈ પ્રક્રિયકમાં નિપજમાં કેટલા છે? 4. અને એ પણ શેમાં છે? Fe3O4 ની અંદર છે. મતલબ અહીંયા આગળ 1 છે અને અહીંયા આગળ 4 છે. તો હવે સંતુલિત કરવા છે. તો સંતુલિત કરવા માટે આ 1 છે એને કેટલા વડે ગુણી શકાય? તો આ 1 છે એને 4 વડે ગુણી શકાય. આ 4 છે એને 1 વડે ગુણી શકાય. તો બંને બાજુ સરખા થઈ જાય. આનો મતલબ કે પ્રક્રિયકોની અંદર 4 વડે ગુણો જ્યાં ઓક્સિજન આવતો હોય, અને નિપજની અંદર 1 વડે ગુણો. અને આ સમીકરણ આપણે ફરીથી લખીએ. ચલો, આ સમીકરણ ફરીથી લખીએ, કેમ કે અહીંયા આગળ જે આપણે સુધારા આપ્યા છે એ સુધારા અહીંયા અમલ કરીએ અને આ સમીકરણ અહીંયા ફરીથી લખીએ. ચલો, આ સમીકરણ લખવા માટે આપણે શું કીધેલું છે? ચલો, Fe ની તો હાલ વાત છે જ નહીં. ચલો, Fe ની કોઈ વાત ના હોય તો Fe પહેલા આપણે લખી નાખીએ. ચલો, હું અહીંયા આગળ લખી નાખું છું Fe પ્લસ H2O. તો પહેલા H2O સમીકરણ લખી નાખીએ છીએ. એમાંથી બને છે Fe3O4 પ્લસ H2O. ચલો, બોક્સ બનાવવાની વાત હતી તો બોક્સ બનાવી દઈએ. ચલો, બોક્સ બનાવવાની વાત હતી તો બોક્સ બનાવી દઈએ. અહીંયા બોક્સ એટલે બનાવવા જરૂરી છે કે આપણે અંદરના રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. જે પણ આંકડા ગુણીશું એની આગળ ગુણી શકાય છે. સારું, ચલો, H2O છે એની આગળ 1 છે, એને આપણે 4 વડે ગુણવાના છે. તો અહીંયા હું 4 વડે ગુણી દઉં છું. અને નિપજની અંદર જ્યાં ઓક્સિજન હતો ત્યાં 1 વડે ગુણવાના છે. મતલબ એ તો બરાબર જ છે. મતલબ કે હવે આપણે ઓક્સિજનના પરમાણુઓ ગણીએ તો આ પ્રક્રિયકો છે. પ્રક્રિયકોની અંદર ઓક્સિજનનો 1 ગુણ્યા 4 એટલે અહીંયા આગળ ઓક્સિજનના 4 થઈ ગયા છે. અહીંયા આગળ ઓક્સિજનના 4 થઈ ગયા છે. એટલે આ ઓક્સિજન અને આ ઓક્સિજન રાસાયણિક રીતે સંતુલિત થઈ ગયા છે. હવે આપણે બીજા આગળ સમીકરણની વાત કરીએ. આ સમીકરણ કેવું થશે? આંશિક સંતુલિત સમીકરણ થશે. આ આંશિક સંતુલિત સમીકરણ થશે. હજી એને સંતુલિત કરવાનું બાકી છે. પૂરેપૂરું હજી સંતુલિત કર્યું છે નહીં. હવે બીજા ચરણની એ વાત આવે છે કે હવે આપણે હાઇડ્રોજનની વાત કરીએ કાં તો આયનની વાત કરીએ. બંનેમાંથી કોઈ પણ એકને સંતુલિત કરી શકાય. તો આપણે અહીંયા જોઈએ, હાઇડ્રોજનને સંતુલિત કરી શકાય કાં તો આયનને પણ સંતુલિત કરી શકાય. ગમે તે પહેલું શરૂ કરીએ આપણે. ચલો, હાઇડ્રોજનને સંતુલિત કરીએ. સોપાન 4.
H2 ને સંતુલિત કરવું. બરાબર. ચલો હવે આપણી પાસે તત્વ છે, પછી પ્રક્રિયકોમાં સંખ્યા છે, પછી નિપજમાં એની સંખ્યા જોઈએ. ચલો તત્વ તરીકે કયો છે તો કે H2. ચલો શરૂઆતમાં જોઈએ તો શરૂઆતની અંદર આપણી પાસે હાઇડ્રોજનના કેટલા છે 2. તો અહીંયા હાઇડ્રોજનના 2 છે અને એ ક્યાં છે તો કે H2O માં. હાઇડ્રોજનના કેટલા થઈ ગયા છે 2. હા, પણ આપણે જે પ્રક્રિયા કરી અહીંયા આંશિક સંતુલિત સમીકરણ લખ્યું છે એના કારણે હાઇડ્રોજનના કેટલા લખી શકાશે 4 2 8 અને એ શેમાં છે 4H2O માં છે. અહીં જો મિત્રો હાઇડ્રોજનના 2 ગુણ્યા 4 એટલે હવે પ્રક્રિયકોમાં કેટલા થઈ ગયા છે 8 અને નિપજ આપણી પાસે નિપજ તરીકે હવે આ છે, આ પ્રક્રિયકો છે, આ નિપજ છે. પ્રક્રિયકોની અંદર હાઇડ્રોજનના કેટલા થઈ ગયા છે 4 2 8 મતલબ અહીં કેટલા લખ્યા છે 8. નિપજમાં કેટલા છે માત્ર 2 અને એ પણ શેમાં છે H2 ની અંદર જ છે. મતલબ અહીંયા આગળ કેટલા છે તો કે 8 અને અહીંયા આગળ કેટલા છે માત્ર 2. મતલબ હજી આ રાસાયણિક રીતે સંતુલિત નથી. આપણે એને સંતુલિત કરવું હોય તો અહીં લખી શકાય કે ભાઈ સંતુલિત કરવા માટે, ચલો સંતુલિત કરવા માટે આને ગુણી શકાય 1 વડે અને આ 2 ને ગુણી શકાય 4 વડે. તો આ પ્રક્રિયાની અંદર આ આંકડા આપણે અહીંયા ગોઠવી દઈએ તો એ આંકડાથી એ સંતુલિત થઈ જશે. જોઈએ ચલો આ સમીકરણને આ પ્રક્રિયા આધારે અહીંયા નોંધીએ. ચલો Fe હાલ કોઈ વાત છે નહીં. ચલો અહીંયા લખ્યું હતું 4 કૌંસની અંદર H2O. બરાબર. ચલો એમાંથી મળશે તમને નિપજ Fe3O4 વત્તા H2. પ્રક્રિયાને બોક્સની અંદર મૂકી શકાય, પ્રક્રિયાને બોક્સની અંદર મૂકી શકાય છે. સારું ચલો અહીંયા આગળ 8 છે એટલે 1 વડે ગુણવાના છે, સંતુલિત જ છે. અહીંયા આગળ મારે 4 વડે ગુણવાના છે તો હાઇડ્રોજન સંતુલિત થઈ ગયું. ફરીથી ચેક કરી લઈએ. હાઇડ્રોજનના 2 અને 4 એટલે 8, ઓક્સિજનના 4. આટલી બાબતો હાલ આપણે પૂરી કરી ચૂક્યા છીએ. ઓક્સિજનના કેટલા છે 4 અને હાઇડ્રોજનના કેટલા છે 4 ગુણ્યા 2 એટલે 8. હા, હજી સુધી પણ આ આંશિક સંતુલિત સમીકરણ જ છે. હજી સુધી આ પૂરેપૂરું સંતુલિત સમીકરણ નથી. આ સમીકરણ હજી સંતુલિત નથી કારણ કે આયનના કેટલા છે ડાબી બાજુ પ્રક્રિયકોમાં 1 અને નિપજમાં કેટલા છે 3. તો આ 3 અને આ 1 હવે આપણે છેલ્લી વાત ખાલી આયનની કરીએ એટલે રાસાયણિક રીતે સંતુલિત સમીકરણ બની જશે. લખીએ ચલો. સોપાન 4 પતી ગયું છે. હવે આગળ વાત કરીએ 5 ની. તો 5 ની અંદર મારે હવે લેવાનું છે આયન અને આયનને મારે સંતુલિત કરવાનું છે. મિત્રો આ પ્રક્રિયાઓ તમે નોંધતા રહેજો તમારા બુકની અંદર. ચલો આ સમીકરણ લઈએ. હવે આપણે સોપાન 5 અને સોપાન 5 ની અંદર મારે લખવાનું છે, ચલો સોપાન 5 અને સોપાન 5 ની અંદર આપણે આયનને સંતુલિત કરવું છે.
તો લખી શકાય Fe ને સંતુલિત કરવું. ચલો તત્વ એ જ રીતે છે. પ્રક્રિયકોમાં સંખ્યા, ચલો નિપજમાં સંખ્યા, ઓકે. તત્વ તરીકે તમારી પાસે છે Fe આયન. ચલો શરૂઆતમાં, મતલબ કોઈ પ્રક્રિયા કરી નથી આપણે શરૂઆતમાં, મતલબ આ આપણું બેઝિક સમીકરણ છે. શરૂઆતમાં કેટલા છે? Fe ના 1. તો શરૂઆતમાં Fe ના 1 છે અને એ પણ ક્યાં છે? માત્ર Fe માં છે. ચલો નિપજ, નિપજમાં કેટલા છે જુઓ? 3. તો નિપજમાં કેટલા છે? 3 અને એ પણ ક્યાં છે? Fe3O4 ની અંદર છે. જોઈ શકાય છે કે અહીંયા કેટલા છે? 1 અને અહીંયા કેટલા છે? 3. તો આને સંતુલિત જ્યારે કરવું હોય તો લખી શકાય કે ભાઈ સંતુલિત કરવા માટે આ 1 છે એને કેટલા વડે ગુણી શકાય? તો કે 3 વડે. અને આ 3 છે એને કેટલા વડે ગુણી શકાય? તો 1 વડે. તો આ આપણું સમીકરણ હવે સંતુલિત થયું છે કે નહીં એ ચેક કરીએ. તો આ આંશિક સંતુલિત સમીકરણને Fe માં ઉમેરી, Fe ના આંકડા ઉમેરીને અહીંયા આગળ ફરીથી નોંધીએ. ચલો આ સમીકરણ હું ફરીથી લખું છું. Fe વત્તા H2O 4 એમાંથી Fe3O4 વત્તા H2 એટલે અહીંયા 4. આ સમીકરણની અંદર આ બાબતની ચર્ચા કરી એમ પ્રક્રિયકોમાં Fe ની આગળ જે 1 છે એને ખાલી 3 વડે ગુણવાના છે. તો અહીંયા આગળ હું 3 વડે એને ગુણી દઉં છું. તો આ સમીકરણ હવે આપણા માટે સંતુલિત સમીકરણ થઈ ગયું છે. જોઈએ, ચેક કરી લઈએ. બરાબર? ચેક કરવા માટે પહેલા પ્રક્રિયકોથી શરૂઆત કરીએ. તો આટલા જે આપણે સોપાનો પાર કર્યા એ સોપાનોના કારણે આ આપણું મૂળભૂત સમીકરણ અહીંયા આગળ સંતુલિત થયું છે કે નહીં એ ચેક કરીએ. ચલો ડાબી બાજુ પ્રક્રિયકો. ચલો પ્રક્રિયકોની અંદર પરમાણુઓની સંખ્યા સરખી છે કે નહીં? ચલો Fe આયનના કેટલા છે? 3. નિપજમાં કેટલા છે? 3. ચલો આયનની દ્રષ્ટિએ સંતુલિત છે. સારું, ચલો ઓક્સિજન, હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનના કેટલા છે? તો કે હાઇડ્રોજનના આ 2 અને આ 4 એટલે હાઇડ્રોજનના થઈ જશે 8. તો અહીંયા હાઇડ્રોજનના કેટલા છે? 4 ગુણ્યા 2 એટલે 8. હાઇડ્રોજન સંતુલિત છે. ઓક્સિજનની વાત કરીએ. ચલો ઓક્સિજનમાં અહીંયા કઈ નથી તો 1 અને અહીંયા કેટલા? 4. મતલબ ઓક્સિજનના કેટલા છે? 4. ઓક્સિજનના કેટલા છે? 4. મતલબ પ્રક્રિયકો અને નિપજની અંદર બધા જ પરમાણુઓની સંખ્યા એક સરખી છે. જેટલા પરમાણુઓ પ્રક્રિયકોમાં છે એટલા જ પરમાણુઓ નિપજ માટે અહીંયા લખી શકાય સંતુલિત સમીકરણ.